મારુતિ નંદન મિત્ર મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। તેમાં 11 દીકરીઓ જે માતા પિતા વગરની હોય તેને આપણે જોડેલ છે। હર હર મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફરીથી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો બધાને જય માતાજીને હર હર મહાદેવ। તો આપણે આજે જવાના છીએ એટલે કે અહીંયા મહુવા જનતા પ્લોટ 2 અને સ્લમ નંબર 9 ગાંધી વસાહત, અને ત્યાં અત્યારે સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન છે। અને ત્યાં જઈને તમને બધું બતાડું કઈ રીતના તૈયારી ચાલી રહી છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને ત્યાં સમૂહ લગ્નનું આયોજન છે 20 તારીખ એપ્રિલના રોજ અને રવિવારના રોજ, અને ત્યાં બધું અત્યારે તો તૈયારી ચાલી રહી છે। તો ત્યાં જઈને તમને બધું બતાડું। અને ત્યાં જે સમૂહ લગ્ન થાય છે ને સાવ ગરીબ અને મા બાપ વગરની દીકરી હોય ને તેના સમૂહ લગ્ન થાય છે। તો ચાલો તો આપણે ત્યાં જઈને મળીએ ને તમને બતાડું કે ત્યાં કઈ રીતના બધી તૈયારી ચાલી રહી છે। તો તમને વિડીયોના માધ્યમથી બતાવું। ચાલો તો આપણે ત્યાં જઈએ। ચાલો તો આપણે મંદિરે જઈએ છીએ અને જો અહીં બાપુ છે। ચાલો બાપુ જાઓ ને, ચાલો। મિત્રો ફાઇનલી આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ અને જુઓ અહીંયા છે ને આવડે અહીંયા જે લગ્નના મંડપ અહીંયા આવશે, જોવા જે દેખાય છે ને જો તો અહીંયા આવી રીતના મંડપ અત્યારે નખાય છે। જો અહીંયા બધે જો અહીંયા એક સ્ટેજ બનવાનું છે, અત્યારે તો બધી તૈયારી ચાલી રહી છે। જો અહીંયા આવી રીતના મંડપ ને બધું નખાય છે। તો જો અહીંયા આપણે અત્યારે બધી તૈયારી ચાલી રહી છે। મેં તમને બધું બતાવ્યું, અહીંયા મંડપ ને બધું નખાય છે। અને રાતે પણ અહીંયા એકદમ મસ્ત ડેકોરેશન છે, લાઇટિંગ બાઇટિંગ તો હું તમને એ પણ બધું બતાડીશ। અત્યારે પહેલાં આપણે દિવસના શૂટ લઈ લઈએ। જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, જો અહીંયા મંદિર છે। મિત્રો આપણે અત્યારે મંદિરે છીએ તો આપણે ગ્રુપના સભ્યોને 2 શબ્દ પૂછી લઈએ સમૂહ લગ્ન વિશે। ચાલો। જય શ્રી રામ। અહીંયા આપણે મારુતિ નંદન મિત્ર મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। તેમાં 11 દીકરીઓ જે માતા પિતા વગરની હોય તેને આપણે જોડેલ છે। અને તારીખ 20/4/25ને રવિવારના રોજ બપોરે 2 કલાકે સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ બહેનો તમામને અહીંયા પધારવા માટે આમંત્રણ આપીએ છીએ। અને તેમાં સાવ ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ છે તેનો આપણે જોયું છું કે આ વર્ષે અમે 9 દીકરીઓના લગ્ન કરેલ હતા, તે સફળતાપૂર્વક કાર્યક્રમ થયો હતો। આ વખતે 11 દીકરીઓનું આપણે અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરેલું છે। તો તમામ ભાઈઓ બહેનોને અહીંયા પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે। જય શ્રી રામ। મિત્રો અહીંયા જે આપણે ગ્રુપના સભ્યો સાથે પણ વાત કરી લીધી છે, તો એ પણ તમને કીધું કે કઈ રીતના અહીંયા આયોજન છે। તો તમે પણ બધા પધારજો। તો અહીંયા રાતનો મિત્રો લુક છે ને કંઈક અલગ જ છે, તો હું એ પણ તમને બતાડીશ। અત્યારે જે મેં તમને દેખાડ્યું એ દિવસનો લુક હતો। તો ચાલો તો હવે આપણે મળીશું નાઇટના લુક સાથે। ચાલો। A few moments later. તો ફેમિલી આપણે અત્યારે આવી ગયા છીએ નાઇટ લુકમાં। ચાલો તો હું તમને અહીંયા રાત્રિનો નજારો દેખાડું કઈ રીતનો છે। તો પહેલાં આપણે હનુમાન દાદા દર્શન કરી લઈએ। જો અહીંયા આપણે મંદિર છે, ચાલો તો પહેલાં આપણે દર્શન કરતા આવીએ।
જો મિત્રો આ પક્ષીનો ચબૂતરો છે. મિત્રો આપણો આ જે વ્લોગ છે ને એ સ્પેશિયલ આપણે જે તૈયારી ચાલી રહી છે ને એનો છે. તો હજી આપણે જે સમૂહ લગ્ન થશે ને તો એ પણ વ્લોગ આપણી ચેનલમાં આવશે, તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે? મને એમ લાગે છે કે આજનો વ્લોગ તમને ગમ્યો અને ગમે જ હશે. તો આજનો વ્લોગ મિત્રો આપણે આઈને એન્ડ કરીએ છીએ. તો હવે આપણે ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે મળશું. તો બધાને બાય વેર મહાદેવ.